સવા બાપાએ કહ્યું ને પહેલી વાર નિરંજનભાઈ પાસેથી સાંભળ્યું, સુખ અને દુઃખ તો હરિની ઈચ્છાથી આવે છે. આખો કર્મનો સિદ્ધાંત સવા બાપાએ તોડી નાખ્યો. આપણે કહીએ છીએ કે કર્મને લીધે સુખ દુઃખ આવે, પણ અહીંયા એક આપણો સવો બાપો કહે કે નહીં, એ તો હરિની ઈચ્છાથી આવે છે. આ કેટલું મોટું સમાધાન છે. વસ્તુ બહુ ગમે છે સવારામ બાપાએ જે કીધી તે, સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વડે આપણે ધીરજથી મન રાખો ધડે. તમે એનો વિચાર કરજો નિરાતે બેઠા બેઠા. સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વડે. બોલો, કર્મનો આખો છેદ જ ઉડાડી દીધો. શું કામ? ગમે એવા જ્ઞાની હોય તો અઘરું પડે એવું છે. કર્મનો આખો છેદ ઉડાડી દીધો. એમ સુખ આપે તો વાલાની ઈચ્છાથી, દુઃખ આવે તો વાલાની ઈચ્છાથી. આ શું છે? આ અદ્વૈત જ્ઞાન છે, અદ્વૈત દ્રષ્ટિ છે કે કર્મ આપણે કરતા હશું કે કર્મ કરવા વાળો કોઈ હશે. કર્મની શક્તિ આપણી પાસે હશે, કર્મ કરવાની કોઈ હશે. નથી સમજાય એવું એટલે એને શબ્દ માર્યો છે, સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વડે આપણે ધીરજથી મન, ધીરજ નહીં, ધીરપ. ધીરપ વસ્તુ અંગે અંગમાં રહી શકે છે. ધીરજ ઉતાવળો માણસ હોય ને એને કેવું પડે ધીરજ રાખી. આમાં ધીરજ નહીં, ધીરપ જ હોય, ઉતાવળ જરાય ન હોય. મનને રાખો ધડે. ધીરપ આપી, ધીરપ ક્યારે આપી શકો? કે પરમાત્મા જ સુખ અને દુઃખ આપે છે. તો સવારામ બાપાએ કીધું, સુખ દુઃખ સહી લેજો ઈશ્વર ભાવે. સુખ આવે કે દુઃખ આવે તો સહી લેજો ઈશ્વર ભાવે. ઈશ્વર જ આપે છે. એમ કેવો શબ્દ માર્યો. હવે હું તમને બીજી વાત કહું. કોઈ દિન જમવા શીરો ને પૂરી, કોઈ દિન લોખું જડે, કોઈ દિન વનફળ આહાર કરે, કોઈ દિન લાંઘળ પડે. સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વડે. રાજા હરિશ્ચંદ્રની સાહેબી કેવી છે? ધોમ ધોમ સાહેબી. કોઈ દિન જમવા શીરો પૂરી, કોઈ દિન લુખું જડે. કેવું કારણ શું? લુખું ખાધું નું કારણ શું? કોઈ દી વનફળ આહાર કરે, કોઈ દિન લાંઘણ પડે. આનું કારણ શું? શું ગુનો કર્યો હતો? શું કર્મ કર્યા હતા? સમજો, બહુ સમજવાની જરૂર છે. શું કર્મ કર્યા હતા? કોઈ કર્મ નહીં. એક સત્યને પકડવા માટે સત્ય ના જવું જોઈએ. એવી પરિસ્થિતિમાં એમને પસાર થવાનું આવ્યું. હવે આપણે તમ થાય મઉ તો થયેલા જ હોય, અને એમાં થોડું દુઃખ આવે તો સહને કરીએ. ગઈ આવી જેને સાહેબી ભોગવીને આટલું દુઃખ હાથે માથે વાર્યું, આજ સુધી 4 યુગ જતા રહ્યા. હજી કોઈ એમ નથી કહેતું બીજો કોઈ હરિશ્ચંદ્ર જેવો કોઈ સતવાદી થયો નથી, એમ કે છે. આ કોઈ નાની વસ્તુ નથી. કોઈ દિન ચડવા હસ્તી ગોળા. બોલો કેવી સાહેબી છે. મેના પાલખી જડે, કોઈ દિન પગમાં પેંજર પગર ખાય નહીં, રણ વગડે આથડે. છતાંય શેના માટે? એક સત્ય માટે. રઘુકુળની અંદર 78 પરમાત્મા સ્વરૂપે વિભૂતિઓ થઈ. એક વચન, એક નારી. સમજાય છે? આજ માણસના જીવન જોઈ લો અને રાજા પાસે ઘટે શું? અને એ પછી છેલ્લા 1500 વર્ષના જે રાજાઓ થયા એમની રાણીઓ ગણી લો. રઘુકુળની અંદર એક પત્ની હરિશ્ચંદ્ર રાજા ને અહીંયા જ સવાલ થયો ને કે તમે મારી કન્યા સાથે લગ્ન કરો. એમને ના પાડી કે મારું રાજપાટ દઈ દઉં પણ હું બીજા લગ્ન ન કરું. કેવા પુરુષ હોય છે જેની પાસે ભાવમાં અભાવમાં તો આમથું ભાવે ન હોય તો પછી આપણે હાલે ને કે ભાઈ હુકો રોટલો હશે તો હાલશે, પણ 32 ભાતના ભોજન પડ્યા તોય હુકો રોટલો ખાઈ. એ ધીરપ કહેવાય. ધીરપથી મન રાખો ધડે, સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વડે. કેવી તાકાત કહેવાય.
કોઈ દિન ચડવા અસ્થિ ઘોડા મેના પાલખી જડે, કોઈ દિન પગમાં પેંજર મળે નહીં રણ વગડે આથડે, કોઈ દિન પોઢણ સહેજ તળાયું સહેજ પથારી, જેને કેવો પલંગ કહેવાય, છત્રી પલંગ, સહેજ તળાયું, 14 ચમર ઢળે, સૂતા હોય તો ચારે પાયા 4 જરા ચમર ઢોળતા હોય, કોઈ દિન પોઢણ સહેજ તળાયું 14 ચમર ઢળે, કોઈ દિન જંગલ ભોંય પથારી જય મસાણમાં પડે. શું કામ, શું કરમ કર્યા? સત્ય નહીં ચૂકવું, ભલે ગમે તે થઈ જાય, સત્ય નહીં, સત્ય મૂકવાનું નહીં. કદાચ પ્રાણ જતા રહે તો ભલા જતા રહે. અરે હું તો માનું પ્રાણે સહેલા છે, કે સુરા સતી કી સહેલ है, 2 घड़ी की घमशान, दासी पणु दहल है जब तक जले न मसाण. સુરવીરતા તો કેવી 2 મિનિટમાં જે બટા ઝટી બોલે 5 મિનિટમાં થઈ જાય. આ તો કેટલા વર્ષ સુધી પીડા ભોગવી, તમે વિચાર તો કરો. હોવા છતાં એ લેવલ હોવા છતાં જે સત્યના આધારે જેને જીવન પસાર કર્યા, કોઈ દિન પોઢણ સહેજ તળાયું 14 ચમર ઢળે, કોઈ દિન જંગલ ભોંય પથારી જય મસાણમાં પડે. બોલો, શમશાનમાં વેચાણા પાછા. શું કામ? વિશ્વામિત્રને દક્ષિણા બાકી હતી દેવા માટે. હવે સીધું એમ કહી દે બાપુ નથી દેવું તો શું કરી લે? જો આ બધી સત્યની મજા છે કે જીવન આખા પસાર થઈ જાય, પણ बेशक तू मेरी रानी हो रोहिदास है मेरा, पण सत धर्म नहीं छोड़ूंगा चाहे वंश जाए मेरा. હરિશ્ચંદ્ર કહી દીધું, હું ઓળખું છું, તું મારી રાણી છે, આ મારો પુત્ર છે. જે માલિક ને અહીંયા હું વેચાણો છું એને મને કીધું છે ભૂ ભાડાનો પૈસો લીધા વિના કોઈનું મળદું અગ્નિ સંસ્કાર નહીં કરવા દેવાનું, અને તારે ખાવા માટે એના પાસેથી જે ખીચડી મળે 1 વાટકી ખીચડી તારી. કીધું હું ઓળખું છું તને, તું મારી રાણી છું, રોહિત છું. सच कहता हूँ यारो मुसीबत में कोई यार नहीं, आज काशी के घाट पे मेरा कोई खरीदार नहीं. એ સમય કેવો હશે વિચાર કરો. વેચાવું છે ખરીદાર નહીં, કેવી જગ્યાએ વેચાવું પડ્યું. જો આ પ્રત્યક્ષ બધા કહે છે ને ભગવાન અલગ છે ને જગત અલગ છે, તો એમ ન કહી દે કે ભૂ ભાડાનો પૈસો તારો નથી લેવો. હરિશ્ચંદ્ર રાજાએ શું કીધું ખબર? હું મારા માલિકની આ વેચાણો છું, એ ભૂ ભાડાનો પૈસો જાતો નહીં કરું, મારી પેટની ખીચડી જાતી કરું. 1 દિવસ ભૂખો રહી શકીશ, પણ તું પૈસા તો લે. ભૂ ભાડાના પૈસા વિના અગ્નિ દાન નહીં દેવા દઉં. જો તમે ગજબ વાત છે.